જય ભીમ, જય ભારત. મારું નામ છે અંકિત વાઘેલા અને ભાવનગરનો રહેવાસી છું. હવે હું ક્યારે આ ટાઈપનો વિડીયો બનાવતો નથી, પણ આજે વિડીયો બનાવવાની ફરજ એટલા માટે પડી કે યુટ્યુબમાં એક ચેનલ છે. ચેનલનું નામ છે વાગડનો વડીલ અને એનું નામ છે નાગદા નાહિર. હવે એના કોઈ દલિત યુવાન સાથે વાત થઈ હશે તો એણે એવું પૂછ્યું કે ભાઈ તમે કોણ બોલો છો ને કેવા છો તમે, એટલે સામેવાળો વ્યક્તિ એવો જવાબ આપ્યો કે એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટ. હવે આ ભાઈને આ અભણ છે થોડોક, બરાબર, એટલે એને ખ્યાલ નથી પડતો. એટલે એણે એવું કીધું કે અમે અંગ્રેજી નથી જાણતા ને અમે અંગ્રેજો આવ્યા ની અંગ્રેજી ગાલીને ગયા ને હું ભારતીય છું ને આપણી માતૃભાષા આ છે ને એ બધી ફાંકા ફોજદારી કરી મોટી મોટી. એટલે એણે એવું કીધું કે આપણે વર્ષો પહેલાથી જે હાલ્યું આવતું હતું ને એ ચાલુ રખાય. એટલે એનો ટૂંકમાં એનો કહેવાનો મતલબ એવો છે કે સંવિધાન આવ્યા પહેલા, બંધારણ આપ્યું બાબા સાહેબે એની પહેલા જે શબ્દ દલિતો માટે અનુસૂચિત જાતિ માટે વપરાતો હતો હજુ એ શબ્દ આપણે બોલવાનો, બરાબર. એટલે આ લોકો આપણને આપણા જે ઇતિહાસ જે છે એ ઇતિહાસમાં આપણને પાછા લઈ જવા માંગે છે. એટલે અંદર ખાને આપણા માટે હજુ ઝેર ભરેલું છે, બરાબર. એટલે એના માટે થઈ મેં એને સમજાવવા માટે ફોન કર્યો હતો અને મારે એની સાથે વાતચીત થઈ. એમાં થોડીક બોલાચાલી થઈ, એ એક ગાળ બોલી ગયો એટલે મેં એને ગાળ આપી. આપણે ઉધાર રાખ્યું નથી કાંઈ, પણ તોય મારી કોઈ વિડીયો બનાવવાની ગણતરી નહોતી. પણ એણે એવું કર્યું કે એને પોતાની યુટ્યુબ ચેનલમાં મારો ઓડિયો મૂક્યો અને ઓડિયો મૂકી અને પાછું મૂક્યો એને વાંધો નહીં, પણ લખ્યું પાછું ખોટું કે મને એવું કીધું કે વસંત ચાવડા વિશે જો તું કાંઈ બોલ્યો તો મજા નહીં આવે, બરાબર. એવું આખા ઓડિયોમાં હું ક્યાંય બોલ્યો નથી. પોતે એણે જે ઓડિયો મૂક્યો છે ને એમાંય ક્યાંય નથી મૂક્યું, એમાંય ક્યાંય હું એવું બોલ્યો નથી. અને હું જે આખો ઓડિયો મૂકું છું એમાંય ક્યાંય હું બોલ્યો નથી, બરાબર. હવે એણે જે ઓડિયો મૂક્યો ને એ ઓડિયો એણે સમાજની સામે બહુ સારા થવા માટે ઓડિયો મૂકી દીધો અને પાછળનો એક નાનો જે બીજો ઓડિયો હતો જે 10 સેકન્ડની મારે વાત થઈ હતી બીજા કોલમાં જેમાં ગાળ બોલ્યો હતો એ એણે મૂક્યો નહીં, બરાબર. અને એવું લખીને મૂકી દીધું કે એના ટાઇટલમાં એણે એવું લખ્યું કે મને પરેશાન કરે છે, હું ફોન કાપું છું છતાં આ માણસ મને ફોન કરીને પરેશાન કરે છે. તો ભાઈ તમે કોકની હળિયું કરો તો તમને કોક પરેશાન કરે તો તમને ફોન કરે, બરાબર. આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવો હોય, કોકનો વિરોધ કરવો હોય તો આપણે બધી તેવડ રાખવી પડે કે ભાઈ મારી ઉપર ફોન આવશે તો પછી મારે કેમ થાય. આ તો તમને 10 ફોન કરીએ ત્યારે તમે ફોન ઉપાડો, ફોન ઉપાડીને પછી જવાબ ન આપી શકો એટલે તમે ફોન કાપી નાખો, પછી તમે નંબર બ્લોક કરી નાખો અને પછી તમે પાછા યુટ્યુબમાં પાછા ફાંકા મારો કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને હું હાથીની ઓલીમાં છીવી લઉં ને એવી તમારી વાતું હોય બધી શેખ ચીલ્લી જેવી, બરાબર. પછી એમ કે મને આમ કરે છે ને મને હળી કરી ને મને આમ કર્યું ને, એટલે આવું બધું આપણે છે ને ભાઈ પહેલાં હળિયું કોકની ન કરવા જવાય, બરાબર. અને મેં ઓડિયો એટલા માટે રેકોર્ડ કર્યો હતો કે કાલે સવારે ઉઠી અને આવડો એમ ન કે આને શું હોય, આ બધા લુખા હોય ને લુખા એવું સમજતા હોય કે અમને ફોન કરી અને આ લોકો ઓડિયો રેકોર્ડ કરી અને ફેમસ થવા માટે પ્રયત્નો કરે છે. હવે તારે મૂળ 2,500 ફોલોવર નથી પૂરા, બરાબર. અને હું તને ફોન કરી અને હું ફેમસ થાવ, બરાબર. એવા કાંઈ હજી દિવસો આવ્યા નથી કે હું ફેમસ થવા માટે હું તને ફોન કરું અને ઓડિયો રેકોર્ડ કરું અને પછી એનો વિડીયો મૂકું અને પછી હું ફેમસ થાવ. હવે જાજા લુખા તને ફોન કરીને ફેમસ ન થવાનું હોય, આ તો તને એવું લાગતું હોય કે મને ફોન કરીને ફેમસ થાય, બરાબર. એવું ખરેખર હોતું નથી. એટલે મેં ઓડિયો એટલા માટે રેકોર્ડ કર્યો હતો કે કાલે સવારે ઉઠીને તું એમ ન કે કોકના મોઢે કે મને ગાળ્યું દીધી ને મને ધમકી આપી ને મને હળિયું કરીને મને આંગળે ભરાવી દીધી અને મને ઠોહો મારી લીધો, આવું બધું તું ન કે ખોટું ઘરનું અને ગોઠણમાંથી ઘડી અને આવું બધું તું ન કે ને એટલા માટે થઈને મારે ઓડિયો રેકોર્ડ કરવો પડ્યો હતો. મેં મારી સેફટી માટે કર્યો હતો, બરાબર. અને મારે ઓડિયો મૂકવાની કોઈ ગણતરી હતી નહીં, મૂકવો હોત ને તો 2 દિવસ પહેલાં મૂકી દીધું હોત, બરાબર. પણ ઓડિયો અને વિડીયોને આ બધું આજે બનાવવાનું કારણ એ છે કે મારી એવી કોઈ ગણતરી નહોતી આવો બધો વિરોધ કરવાની, પણ એણે પોતાની ચેનલમાં વિડીયો મૂક્યો, વિડીયો મૂકી અને પાછું ખોટું લખ્યું કે મને એવું કીધું કે વસંત ચાવડાને કંઈ કહેવાનું નહીં નહીંતર મજા નહીં આવે, જેવું હું કંઈ બોલ્યો નથી, બરાબર. એટલા માટે થઈને આજે આ વિડીયો બનાવું છું અને મારી યુટ્યુબમાં કોઈ ચેનલ નથી. આજે આ ચેનલમાં કોઈ નવી ચેનલ બનાવીને એમાં વિડીયો મૂકીશ, બરાબર. અને સાથે આ ભાઈ જે ગાળ બોલ્યો ને હરામી અભણ હરામખોર એનો જે આખો ઓડિયો છે આખો ઓડિયો મૂકીશ અને મારો વિડીયો મૂકું છું. એટલે આખો વિડીયો જોજો અને અનામત બાબતની એની જે વાતચીત છે એ જોજો. પછી એક વાતમાં હરામખોર એવું કહે છે
કે તમે જય ભીમ કહો, જય ભીમ હું કામ કહેવાનું, એ થોડો ભગવાન છે. અરે ભાઈ ભગવાન, અમે એને ભગવાન માનીએ છીએ, તમે એને ભગવાન કહીએ છીએ. આપણી ખરાબ પરિસ્થિતિમાં, આપણા ખરાબ સમયમાં કોક આપણી બાજુમાં આવીને ઊભું રહે અને આપણી મદદ કરી હોય તો આપણે એને ભગવાન માનતા હોઈએ છીએ, બરાબર. આપણે એને સ્થાને રાખતા હોઈએ છીએ. તો જો આવા સમયમાં જો બાબા સાહેબે આપણને સંવિધાન આપ્યું અને બાબા સાહેબે આપણને આગળ વધવાનો આટલો સરસ મોકો આપ્યો અને આપણે આજે જે કંઈ છીએ બાબા સાહેબના લીધે છીએ, તો આપણે બાબા સાહેબને ભગવાન માનીએ અને આપણે જય ભીમ કહીએ. તો કોઈને તકલીફ હોય તો તકલીફ ભલે રહી, કોઈને એવી તકલીફ થતી હોય તો થતું હોય તોડી લેવાની છૂટ છે તમ તારે. બાકી જય ભીમ કેવા છે, બાબા સાહેબને ભગવાનની મના છે, બરાબર. એટલે કોઈને પોતપોતાની તકલીફ હોય ને ભાઈ, તો 2 રોટલી વધારે ખાજો ને વધારે તકલીફ પડતી હોય તો મારો નંબર મૂકું છું, તો ફોન કરી લેવાની છૂટ છે. અને રૂબરૂ આવી જવું હોય તો ભાવનગર રૂબરૂ આવી જવાની છૂટ છે, બરાબર. બાકી કોઈ એમ કે જય ભીમ નહીં કહેવાનું, જય ભીમ કહેવા છે, કોઈ એમ કે બાબા સાહેબને નહીં માનવાનું, ભાઈ મારો પોતાનો પર્સનલ રાઈટ છે, હું બાબા સાહેબને ભગવાન માનું કે ગમે માનું, બરાબર. એમાં કોઈ લુખ્ખો આવીને મને એમ કે નહીં માનવાનો, ભાઈ તું કૃષ્ણ ભગવાનને માને જ, મુરલીધરને માને જ, મેં તને એમ નથી કીધું કે ભાઈ તું ન માનતો. એ તારો પર્સનલ પ્રશ્ન છે, તારે મુરલીધરને માનવા હોય તો તું માન, ન માનવા હોય તો ન માન. હું તને ન કહી શકું ભાઈ તું ન માનતો. એટલે તું તારે એવું કોઈને એવું કહેવાનો તને અધિકાર નથી કે બાબા સાહેબ ભગવાન ન કહેવાય. તું નક્કી કરવા વાળો કોણ? લુખ્ખા. તું આ દુનિયાની માથે નાનો એવો જીવ અને તું એમ કે બાબા સાહેબને ભગવાન. હવે તારે લુખ્ખા, તારે હું એનું કામ છે? અમે જે કરીએ, અમે બાબા સાહેબને ભગવાન માનીએ તોય ઠીક છે અને ન માનીએ તોય ઠીક છે. તારે તું માઈ જા ને, તને હું લેવા તો એટલી બધી બળે છે, અને બળતી હોય તો બરનોલ લગાવ અને હું રહે છે ને મારું ગોદડું ઓઢીને. એટલે આ લુખ્ખાનો ઓડિયો મૂકું છું, ઓડિયો સાંભળજો. અને ઓડિયો સાંભળી અને જે કોઈ જાણતા હોય, થોડા ઘણા જાણકાર હોય એને ફોન કરજો. એક બે આનો નંબર મૂકું છું હારે, એટલે એને ફોન કરીને કહેજો કે આમાં કેવી રીતે હોય, કેવી રીતે અનામત મળે. અનામત કેવી રીતે મળે એ એને નથી ખબર. આહિર કોમ્યુનિટી અનામત મળે એ એના ભાઈને નથી ખબર. મારા ઘણા બધા આહિર મિત્રો છે, એટલે એ બધા કોઈ પોતાની ઉપર ન લે એવી મારી અપીલ છે. આ કોઈ કોમ્યુનિટી માટે આ વિડીયો બનાવેલો નથી, એક જ વ્યક્તિ માટે. અને એ એક વ્યક્તિ એટલે લુખ્ખો નાગદાન આહિર, વાગડનો વડીલ, જેની યુટ્યુબની ચેનલ આ નામની છે, એના માટે જ આ ઓડિયો બનાવું છું. એટલે કોઈ મહેરબાની કરીને માથે લેવું નહીં, કોઈના માટે વિડીયો બનાવતો નથી. ખાલી અને ખાલી નાગદાન આહિર માટે વિડીયો છે, બરાબર. એટલે વિડીયો ઓડિયો સાંભળી લેજો, જોઈ લેજો, અને જોઈ અને પછી જે કોઈ જાણતા કરતા હોય ને એ આ લુખ્ખાને ફોન કરજો ને ફોન કરીને એને સમજાવજો, બરાબર. ચાલો, જય ભીમ. જય માતાજી. જય ભીમ. તમારે કોઈ દલીલ કરવી હોય તો રૂબરૂ આવી જાઓ. તમારે કોઈ દલીલ કરવી હોય ને કાંઈ ચર્ચા કરવી હોય તો રૂબરૂ આવો આડે સર. મારા એક બે કામ હતા તમારા. હે? એક બે કામ હતા તમારા. નહીં, મારે ઈ લાંબી લપ કરીને ઓડિયા નથી બનાવવા ભાઈ. ઈ વસંત ચાવડા ને મનસુખ રાઠોડને કહી દીધું. બીક લાગતી એની સાથે લાગે. કરો વાત એટલે ડિબેટ કરશે તમારી. બીક લાગતી લાગે હે ને તમને? હાલો. નાગદાનભાઈ, બીક લાગે છે વાત કરવામાં? ક્યારે નથી લાગી, પણ આવું બધું મગજમારી કરીને મારે કોઈ તમારાથી મતલબ ખરો? મગજમારી નથી કરતો. સાંભળો તમે મારી વાત. એક મિનિટ ચાલુ રાખો. This call is now being recorded. હાલો, હવે શું કહેવા માંગો? બીક લાગે છે મને તમારી, એમ? હા, તમે ફોન કાપી નાખો છો એટલે કહું છું. અરે કેટલાક ઉપાડવા તમારા જેવા ને ધંધો બીજો છે નહીં. ફોન માથે ફોન એટલે હું શું નવરો તમારા ફોન ઉપાડવા બેઠો હું? તમે મને પગાર પૂરો હો? પગાર તો તમારી જેવાનું કોણ તો આપે? 4 વખત મેં ફોન કાપ્યો. કાંઈક તમે ભણેલા ગણેલા હો તો પગાર આપે. તમે અભણ રહ્યા, તમને કોણ પગાર આપે? હા, તે અભણ સહી ને અભણ થી જ રહેવું છે અમારે. અમે હા, પણ ભગવાનને માનીએ છીએ, માનવા છે. તમને ક્યાં અમે કાંઈ પ્રેશર કરીએ? પણ એમાં ભગવાન ની ક્યાં વાત આવી? તમે કેમ ઊંધું લ્યો? મેં તમને એવું કીધું કે તમે ન માનો એમ. તો શેના માટે ફોન કર્યો છે? હવે તમારે એક ભાઈ હારે વાત થઈ હતી, હા, ભાઈ યાર શું વાત થઈ હતી? બરાબર. હવે એમાં તમે એવું કહેતા હતા કે આપણને ઇંગ્લિશમાં ન ખબર પડે ને ઓબીસી ને એસસી ને એસટી ને, બરાબર. હા, એટલે તમે એવું કીધું કે પેલા હું બોલતા હતા, હા. એટલે પેલા જે શબ્દ બોલતા હતા હજી ઈ જ શબ્દ બોલવાના, એવું તમે કહેવા માંગો છો? અરે અમે ભાઈ તમને કોઈ શબ્દ થી બોલાવવા જ નથી માંગતા. મેં તમને કહી દીધું ને, હાજે કહી દીધું એક ભાઈ ને, તમને કહું છું. હા, કારણ કે 4 જાતિઓ બદલી નાખી હોય ને અમારે તમને શું કહીને બોલાવા? હવે એમાં જે કઈ એમાં તમને પ્રશ્ન નડતો હોય કોણે જાતિ બદલી? કોણે જાતિ બદલી? તમે બદલી નાખી ને. ક્યાં બદલી? આદિ અનાદિ થી હાલ્યું આવતું હોય ને એ શબ્દ ક્યાં આદિ અનાદિ કરવાનો થી? આવે. પેલા તો ઈ જ તમારી મહાન ભૂલ છે. એટલે તમારું કહેવાનો મતલબ શું છે કે જે વર્ષો પહેલાથી અમને હરિજન કહેતા હતા એટલે હજી હરિજન જ કહેવાનું એમ? પણ એમાં કલંક કઈ જગ્યાએ દેખાણું તમને? ઈ કહો. એમાં શું એમ છે નહીં. problem? આ હવે શું? ઉભા રહો. આ કઈ તમને જાતિવાદ સમજાવું. કરાવવા માટે આ બદલાયું છે, બીજું કાંઈ નથી. ઈ જાતિવાદ નહીં, તમને સમજાવું. આમાં શું છે, આપણે નાગદાનભાઈ ભણ્યા ન હોય ને એટલે આપણને ઇતિહાસ ન ખબર હોય. હા, તમને તો અમે ઇતિહાસ આયર કહું. કહેવાય છીએ, બરોબર? અમે આયર કહેવાય છીએ. પણ એટલે હવે સાંભળો. આયર અમે બદલી નાખી, બરોબર? પણ એમ નહીં, સાંભળો તમે મારી વાત સાંભળો. તમને આ જે હરિજન શબ્દની ઇતિહાસ તમને નથી ખબર. હા,
હરિજન શબ્દ કોને કહેવાય? કોને કે પેલા પડશે? પેલા ઈ સમજાવું છું તમને. પેલા હા. દાસી પ્રથા હતી, તમને ખબર છે? હા 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 મંદિરમાં છે ને દીકરીઓ હોય ને એને દાસી બનાવીને મંદિરમાં મોકલે, બરાબર. બરાબર. પછી? પછી જે એના જે પૂજારી હોય ને હા. એ એની હારે સહવાસ ભોગવે, અને બરાબર. એના જે દીકરા થાય ને એને હરિજન કહેતા હતા. પણ તો ઈ તો હવે અત્યારે હજી અમારા ગામમાં તમે આવો, જેટલા હા. ઘર છે 70-75 ઈ બધા હા. રાશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ભેગા કરો, એમાં શું લખેલું છે જોઈ લો. શું પછી લખેલું મને છે? કહેવાનું ઈ જે પણ તમે હું કોઈ હવે હું કહું તો તમે એક્રોસિટી પ્રશ્ન કરો. તમારાથી હા વાતે કેમ કરવી? અમે એમ નથી ઓરિજિનલ કહેતો. હિન્દુ સહી સનાતની સહી, અમે એક્રોસિટીમાં નથી સમજતા, અમે તમારા હા. માથે ફરિયાદ કરવામાં નથી સમજતા, અમે તો માત્ર ને માત્ર પણ ધર્મને માનીએ છીએ, પણ ધર્મથી લડવા વાળા છીએ. તમે અમારી માથે ફરિયાદ કરો છે ને, કઈ રીતે અમે તમે કરતા ફરિયાદ? જ નથી, કોણે કરી? પણ થાય નહીં, અમે કઈક એવું બોલીએ જ ફરિયાદ કરો ને તમે, અમે એવું બોલીએ જ નહીં. હવે આથી માથે તો શું બહુચરમાં અમારા બાપની બાયડી બનાવી નાખી, પણ એ અમે કીધું ભાઈ, માતાજી મેલડીને સાંભળો, ખડિયા હોતી મારી ખાઈ વાત જા. સાંભળો, મારી વાત સાંભળો. હા, અમે ક્યાં એવું બોલ્યા? સાંભળો, પણ મારી વાત સાંભળો. આખા ભારતમાં એક મનસુખભાઈ એક બોલ્યા, બરાબર? હા. બધા નથી દલિતો બોલ્યા, એટલે તમારે બધાને ન કહેવાય. તો તમે મનસુખભાઈ નું તમે એને કેમ ટાર્ગેટ નથી કરતા? પણ હું એને હું લેવા કહું ભાઈ? તો તમે તમે જો મને કરો, સાંભળો, તમે એને કેમ નથી મારી કરતા વાત, કે ભાઈ આ બંધ અરે કરતારી ભવાઈ તારે લઈને પણ અમારે બધાને એવું મારે સાંભળવું હું પડે છે. લેવા, મારે મનસુખભાઈ ને હું કામ કેવું? મેં તમને મારા કારણોસર ફોન કર્યો. તમે એવું કહો છો કે ભાઈ પહેલેથી જે શબ્દ હાલ્યો આવતો એ શબ્દ ભાઈ અમને નથી ગમતો, અમારા માટે ઈ શબ્દ નથી બરાબર, પણ નથી એટલે ગમતો તો અમે ક્યાં તમને બોલાવા માંગીએ હા છીએ, તો હું તમે તમને ઈ કહું એમ છું. નહીં તો તમે એમ હું લેવા કહો છો કે ભાઈ એનો ઈ શબ્દ રાખવો જોઈએ, અમારે નથી રાખવો ઈ. પણ ના રાખો તો પેલા પંચાયતમાં દિન કઢાવો, પછી પણ તાલુકામાં દિન કઢાવો, અરે પછી ભાઈ જિલ્લામાં દિન કઢાવો. અરે ભાઈ પંચાયતમાં નહીં, ઈ શબ્દ બોલો ને એટલે એની ઉપર ફરિયાદ થાય છે, સરકારે પ્રતિબંધ મૂકેલો છે. અમે ફરિયાદ થાય ને એટલે અમે એફિડેવિટ પુરાવા 5000 મૂકી તમારા પાસે, એટલી અમારામાં તાકાત છે, ત્યારે તમે બોલી. કારણ કે મારા ગામમાંથી પણ ઉભા 70 રહ્યો. ઘરના હા તો પણ 70 ઘરના અત્યારે 200 પણ એમ નહીં, ચૂંટણી કાર્ડ થાય, 200 પણ એમ 200 નહીં માં તમારે નાગદાનભાઈ, અનામત લેવી છે, ત્યારે ઈ લખાવવું છે. પણ નાગદાનભાઈ, તો તમે છે હા. ને, તો તમે એમ કહો છો ને કે હમ. એફિડેવિટ બતાવવું, તમે કેસ કરો તો હાલો તમે મને કહીને બતાવો ને પછી હું કેસ કરું, તમે એફિડેવિટ દેખાડજો અને તમે પણ છૂટી જાજો. તમારું તો આ ચૂંટણી કાર્ડ જોયું નથી, મારે કેમ કહું? મારા ગામના 75 ઘરના 200 ચૂંટણી કાર્ડ થાય, 200 હા. 200 ચૂંટણી કાર્ડમાં અનામત લેવા માટે તમે આ શબ્દ લખાવો, અને એમ અનામત નહીં, નથી ઉભા રહ્યો, લેવી હોતી કયો ત્યારે તમે ઈ એમ શબ્દને નહીં, બાદ કરો છો. એટલે એમ નહીં, હું અનામત નથી લેવી હોતી, એટલે અનામત છે ને ભાઈ બધાને મળે છે, બરાબર? તમને હાયર ને હોતે મળે છે, એ ખબર છે પેલા? ખ્યાલ છે અમને તમને? કઈ લાભ જ અમને કોઈ દી કોઈ જગ્યાએ તો તમે અમારા માટે પણ એક્રોસિટીનો મુદ્દો જ ના ઉભો કરો ને. પણ છે ને ભરતભાઈ, શું કહેવાય, નાગદાનભાઈ, તમને હજી છે ને તમે ભણ્યા નથી ને એટલે તમને ભાન ન હોય. તમે ભાઈ આહિર છે ને જાતિ સાંભળો, વાત ભૂલો. આહિર છે અત્યારે ને, જ આહિર છે મને ને એક દાદાનો સાંભળો, ફોન આવ્યો મારી વાત હતો. સાંભળો, દાદાના હા. ભલે ફોન આવ્યો. આયર છે ને, આયર ઈ આવે ઓબીસી માં, ઓબીસી ને કેટલી અનામત મળે છે એ ખબર છે તમને? ઓબીસી મને અમે ઈ નથી સમજતા. અમે તો હા. માત્ર ને માત્ર હિન્દુ અને રામ અને કૃષ્ણ એમ નહીં, આદિ અનાદિથી હિન્દુમાં ચક્રધારી, એમ બસ બીજું એમ કાંઈ નહીં, નહીં. એમ નહીં, ઓબીસી ઈ તો એમ અંગ્રેજી ચક્ર, શબ્દ છો. મને કહો હા. હાલો ઓ બી અને સી આ ત્રણે ત્રણ અક્ષરના નોખા નોખા પાડો. ઓ નો શું એમ થાય, નહીં, બી નો હવે શું ઉભા થાય, રહ્યો. સી નો શું હવે થાય, હા ઈ ઈ મને ઉભા નથી ખબર પડતી. મારા એમ બાપને નહીં. નથી પડતી, મારા દાદાને નથી પડતી. હા પણ હું ગાયો ઘડીક મોઢામાં લોલી ખાલો તો હું તમને સમજાવું ઘડીક, હા હા બરાબર? ઓબીસી નું ફૂલ ફોર્મ તમારે જાણવું છે ને? હા. ઓબીસી નું ફૂલ ફોર્મ થાય અધર બેકવર્ડ ક્લાસીસ, એ તમને અરે ભલે સમજાશે? થતું હોય, આવું બધું નથી કરવું અમારે. અમે માત્ર ને માત્ર એક જ ધર્મથી હાલી રહ્યા. આદિ હા. અનાદિથી અમારા બાપ દાદા પૂજતા આવ્યા છે અને મંદિરની અંદર બેહાર્યા છે, એને અમે એમ નથી પૂજીએ હું છીએ. કેતો, એમ બાકી નથી કેતો, OBC ને હવે હમણાં તમે નવું કામ કાઢજો. હવે આ એમ કરો. નહીં, એમ નહીં, હા, હવે તમે અમારા ભેગા તમે આ મંદિર બનાવો, પાયા એમ પાયા નહીં, બનાવીને અમારા બાપ એવું ભાઈ દાદાને અમારે પૂજો. તમને તમારા બાપ દાદાને તમારે પૂજવા અમારે. અમારે ભાઈ તમારી જેવાની યાર હું ડાયટો છે તમને કહી. હા, હવે તો સાંભળો, પ્રશ્ન તમારો આ જ થાય છે. એમ નહીં, તમે શરૂઆત શું તમે કરી? તમે તમે શરૂઆતમાં મને સાંભળો, શું કીધું? તમે મેં મારી જય વાત માતાજી સાંભળો, કીધું તો તમે શું મારી કીધું? વાત, મેં જય ભીમ કીધું, અમે બાબા સાહેબ અમારો ભગવાન છે, તમે જય અરે ભીમ કહી. ભગવાન હોય, ભગવાન માણસ જન્મ હોય, ભગવાન હોય. ભગવાન ચાહે જન્મો નથી ને જન્મવાનો નથી. તમારે હા પુરાવો જોઈએ છે, ઈ મૂકું હા તો તમારામાં. એમ નહીં તો આ બધા અખિલ કોણ છે? બ્રહ્માંડનો માલિક કોઈની એમ નહીં, કુદરતી જન્મો એમ નથી અને નહીં, જન્મવાનો એમ નથી. નહીં, તો આ જન્મીને બધા કોણ છે? ધરતીમાંથી માણસ થયો ને, એમ ઈ નહીં, આ ભગવાન બધા હોતો કોણ છે? નથી. આ બધા હે? કોણ છે? તમે એમ કીધું જય મુરલીધર, તો એ કોણ છે? જય મુરલીધર એટલે કોણ? હા, ભગવાન છે. એટલે પણ એ કોણ? કૃષ્ણ ભગવાન ને? હા, કૃષ્ણ એફિડેવિટ કૃષ્ણ પુરાવો ભગવાન જોઈએ છે. એમને કૃષ્ણ પુરાવો ભગવાને જોઈએ જેલમાં, છે. કૃષ્ણ ભગવાને જેલમાં જન્મ લીધો તો ક્યાં લીધો જન્મ તો? નથી લીધો. કોઈ ભાઈ શાસ્ત્ર હવે ઇતિહાસ હાલી બતાવી નીકળો દે મને, કે દેવકીના કુખેથી ભાઈ જન્મ્યો હાલી હતો. નીકળો તેથી મને મારું યાર, માથું તને હું આપી દઉં. ભાઈ હાલી નીકળો મને યાર. અરે હું તને એફિડેવિટ પુરાવો દઉં. તને જન્મ પેલા- નથી લીધો, કૃષ્ણ પેલા નથી લીધો, રામે નાગદાન, નથી લીધો, પેલા નાગદાન મારી રામને વાત પીરે સાંભળ, નથી લીધો. મારી વાત સાંભળ નાગદાન, હું તને કહું ની સાંભળ. તું ઓલા ભાઈ ને એમ કેતો હતો વસંતભાઈ ને કે અમે ઇંગ્લિશ નો જાણી નામ છે ને તેમ છે ને, બરાબર? તું હા એમ કેતો હતો ને કે ઇંગ્લિશ અંગ્રેજો લાવ્યા નામ છે ને તેમ છે ને ઓલું કર્યું પેલું કર્યું, તો હા. તું તેથી એમને નાગદા ઓલા ભાઈ ને કેતો હતો વસંતભાઈ ને, હું પોલીસ સ્ટેશન શબ્દ છે ને ઇંગ્લિશ છે. આપણે ગુજરાતી નું એટલું બધું હોય ને તો આપણે પોલીસ થાણું બોલાય, પોલીસ મથક બોલાય. હા, તો હું તમને ઈ કહું છું કે તે શું કામ લગાડવા માંડે? ઈ ઇંગ્લિશ છે, એસટી ઇંગ્લિશ છે, ગ્લાસ ઇંગ્લિશ છે. પણ હું તમને સમજુ. અમે તો બોલીએ છીએ, અમે નથી. પણ એમ નહીં, અમે તો બોલીએ છીએ. તમે એમ કહો છો કે હા. અમે ઇંગ્લિશ નથી બોલતા,
તો આપણે હાવ ન બોલાય, આપણે એમ કે પોલીસ મથક, એમ આપણે નહીં. પોલીસ સ્ટેશન એમ પણ ન હવે- બોલાય, હવે હાલી ન શબ્દ- નીકળાય, હાકવા ન મડાય, શબ્દથી જ બોલાય હાલી છે. ન હવે નીકળાય, હાલી ન નીકળાય તો દેશી ફટાકા કરાય તો હાલો આ દેશી ફટાકા જ કરાય તો એમ નાગદાનભાઈ નહીં, ખોટા અમારી ખોટા બેન તમારા દીકરીઓ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જવું છે. રબારીની જાય ને બજારમાં ત્યારે હા. સફરજન ને એપલ કઈને ઓળખે છે, કારણ કે હવે એપલ ના નામે જ વર્તાય છે, પણ- એપલ જ પણ કહેવાય. એમ નહીં, ઈ સફરજન તમારી- ભૂલાવી દેવાનું છે. પણ તમારી આદત એવું ન ના હોય, હતી. આજ એવું ન સફરજન ને હોય, એપલ બનાવ્યું, કાલ કેળાને એવું કંઈક ન હોય, બનાવશો. એવું ન હોય, એપલ બનાવ્યું ન હોય, એપલ ભાઈ તારી માટે વાત પાછા કરવા બી માટે ગયા તો હું નંબર આપું એ છું બી ગયો તો હું સાહેબ, નાગદાન. એનાથી વાત કરી લે. એલા નાગદાન બી ગયો ખૂબ પાછો, હે પાછો બી ગયો ખૂબ નાગદાન કેમ અલા, બાપ હું તારા બાપ બાપ થી ના પીવું, તારામાં તાકાત હોય તો હાલ્યો હામે આવીને કરી લેવાય. એ ફોનમાં શું ડોફા, બીવું તું ફોનમાં લપ કર્યા રાખે, બાપના મને વગર બાપ આપણે ન કરતો. એ ડોફા, બાપના વગર બાપ રહેવા દે ત્યાં બેઠો બેઠો. અહીં તારી હામો આવીને માની બાપનો- તાકાત હોય તો હામો હાલ્યો આય, બાકી એલા ફોનમાં ભાઈ, લપ મારી તાકાત હોય ને તો જ હું ફોન હું કરું. તને ઓળખતો હવે નથી. તું લુખા તારો ફોન માં પેલા 2 મિનિટ ખાઈ હું તને ફોન કરું, બધું ઈ કીધું તારે કેવું. આર્મી વાળાનો નંબર 2 મોકલ, મિનિટ વાત ખાઈ કરી હું લઉં. ટ્રાફિકમાં છું. આર્મી વાળાનો નંબર તારો મોકલ, બાપ વાત નથી કરી માર્યો લઉં. મેં, નાગીના. એ બાપ, એ નાગીનો તું